અદ્વૈત વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે હાયર સેકન્ડરી ટાટ લેવાની છે તો એના સમાસ અને વિગ્રહ જે કરવાના હોય છે એમાં અમુક ઇમ્પોર્ટન્ટ જે સમાસ છે એ આજે હું તમને સમજાવવાનો છું। તો મિત્રો આજે આપણો પહેલો સમાસ છે કે રો કકળ, બરાબર ને? તો એનો વિગ્રહ થાય છે રો અને કકળ, જેની વચ્ચે અને આવતો હોય તો એ આપણે દ્વંદ્વ સમાસ કહેવાય છે, બરાબર ને? તો બીજા નંબરનો જે છે પંચેન્દ્રિય, તો પંચેન્દ્રિયનો વિગ્રહ થાય કે ભાઈ પાંચ ઇન્દ્રિયો, જે પાંચ ઇન્દ્રિયો હોય, ત્રિનેત્ર ત્રણ નેત્રો હોય, ચતુર્ભુજા હોય ચાર પ્રકારની ભુજા, તો આ બધામાં જ્યાં સમૂહ હોય ત્યાં દ્વિગુ સમાસ આવે છે, બરાબર છે? ત્યાર પછી છે પત્ર ચેષ્ટા। અહીંયા પત્ર ચેષ્ટા સમાસ છે તે પત્ર લખવાની ચેષ્ટા, એને મધ્યમ પદલોપી સમાસ આપણે કહીશું, કારણ કે જેમાંથી વચ્ચેનું પદ છે જે આલોપ થઈ જાય એને મધ્યમ પદલોપી સમાસ કહેવાય। કારણ કે પત્ર લખવાની ચેષ્ટા, અહીંયા જે ચેષ્ટા જે લખવાની છે એ લખવાની શબ્દ છે એ વધારાનો પડી ગયો છે, અને એ શબ્દ જ્યારે પત્ર ચેષ્ટા આપણે વાંચીએ છીએ ત્યારે આલોપ થઈ જાય છે, એટલા માટે અહીંયા મધ્યમ પદલોપી સમાસ કહેવાય છે। ત્યાર પછી ચિંતાગ્રસ્ત, એનો વિગ્રહ કરશું તો ચિંતાથી ગ્રસ્ત, તત્પુરુષ સમાસ છે, કારણ કે થી થકી વડે વગેરે જેવા શબ્દો જો આવતા હોય તો એને આપણે તત્પુરુષ સમાસ છે એ કહીશું। ત્યાર પછી છે વજ્રલેપ, તો અહીંયા જે વજ્ર જેવો લોપ લેપો છે તો કર્મધારય સમાસ છે। એ જ રીતે સૂર્ય મંદિર, તો એનો એવો અર્થ થાય છે કે સૂર્ય નું મંદિર, તો જે મેં તમને વાત કરી કે નું છે, થી છે, થકી છે, તો એ જે શબ્દો આવે છે ત્યારે તત્પુરુષ સમાસ થાય છે। ત્યાર પછી ભીખ મંગો, ભીખ માગનાર, અહીંયા જે ભીખ માગનાર નાર શબ્દ જ્યારે પાછળ આવતો હોય તો એ ઉપપદ સમાસ કહેવાય છે। આગળ પંચવટી, તો મેં તમને આગળ પણ કીધું હતું કે પંચવટી પાંચ વટોનો સમૂહ, તો એ પાંચ વટોનો જે સમૂહ છે તો એ દ્વિગુ સમાસ થશે। ત્યાર પછી છે સંગ્રામ સમિતિ, સંગ્રામના આયોજન અને સંચાલન માટે નિયત થયેલી સમિતિ, તો તમને ખબર છે કે વચ્ચેનું પદ અહીંયા આલોપ થયેલું છે તો એટલા માટે અહીંયા મધ્યમ પદલોપી સમાસ કહેવાશે। ત્યાર પછી સત્યાગ્રહ, સત્યનો આગ્રહ, બરાબર છે? નુની નો સત્યાનો આગ્રહ, તો તત્પુરુષ સમાસ થશે। ત્યાર પછી ચીજ વસ્તુ, તો ચીજ વસ્તુ વગેરે, કારણ કે ચીજ અને વસ્તુ બંને અલગ અલગ છે એટલા માટે અહીંયા દ્વંદ્વ સમાસ થાય છે। પછી જીવનવન, તો જીવન રૂપી વન, જીવન રૂપી વન છે, બરાબર ને? વનને અહીંયા જીવનની ઉપમા આપી છે એટલા માટે અહીંયા કર્મધારય સમાસ થાય છે। ત્યાર પછી રિક્ષા ભાડું, તો રિક્ષાનું ભાડું, નું આવે છે એટલે તત્પુરુષ સમાસ છે। અને આપણે આવતા લેક્ચરની અંદર તમને ડીપની અંદર પણ સમાસો હું ભણાવવાનો છું, પરંતુ આ તો એચએસ પરીક્ષા માટે તારવેલા છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમાસ છે, આટલા સમાસો તમારે કરી લેવા। અંગરખું, અંગને રાખનાર, ઉપપદ સમાસ કહેવાય છે, કેમ કે પાછળ અહીંયા જે નાર શબ્દ છે એ નાર શબ્દ આવેલો છે એટલા માટે અહીંયા અંગને રાખનાર એ ઉપપદ સમાસ કહેવાશે। પછી ભજનાનંદ, ભજનાનંદ નો મતલબ થાય છે ભજનમાંથી મળતો આનંદ, બરાબર ને? ભજનમાંથી મળતો આનંદ, તો અહીંયા જે વચ્ચેનું પદ છે લોપ થયું છે એટલા માટે અહીંયા મધ્યમ પદલોપી સમાસ કહેવાશે। ત્યાર પછી ચતુર્માસ, ચાર માસનો અહીંયા સમૂહ છે, તો તમને કીધેલું છે કે ભાઈ સમૂહ હોય, ચાર માસ હોય, 5, 6, 7 સંખ્યા હોય તો એ દ્વિગુ સમાસ કહેવાય છે। ત્યાર પછી રાવણ વધ, તો રાવણનો વધ, તો રાવણનો વધ એ તત્પુરુષ સમાસ છે। ત્યાર પછી વિચાર વૈભવ, વિચારો રૂપી વૈભવ, અહીંયા રૂપી શબ્દ આવ્યો એટલે કયો સમાસ થાય? કર્મધારય સમાસ થાય છે। અને વિનાશ કર, વિનાશ કરનાર, તો નાર શબ્દ પાછળ આવ્યો છે એટલે અહીંયા ઉપપદ સમાસ થશે। અને મિત્રો આવનાર પરીક્ષાની અંદર આ સમાસ તમે કરી લેજો, 100% આમાંથી તમારે પૂછાશે। અને બીજી વસ્તુ, મારા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો
અને લાઈક કરો, શેર કરો. અસ્તુ. જય ભારત, જય હિન્દ.